નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, કાઉન્સિલર બાળુ સુર્વે તથા વોર્ડ નંબર 1ના મ્યુનિસિપલ કાઉન્સિલર જહાં ભરવાડ દ્વારા સ્ટેન્ડિંગમાં થતા કામોની ફાઇલ ન બતાવતા વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમી રાવત, કાઉન્સિલર બાળુ સુર્વે તથા વોર્ડ નંબર 1ના મ્યુનિસિપલ કાઉન્સિલર જહાં ભરવાડ દ્વારા સ્ટેન્ડિંગમાં થતા કામોની ફાઇલો ન બતાવતા વિરોધ દર્શાવ્યો। વિપક્ષ નેતા દ્વારા જ્યાં સુધી ફાઇલ બતાવવામાં નહીં આવે ત્યાં સુધી સ્થાયી સમિતિની કેબિન બહાર વિરોધ ચાલુ રાખવામાં આવશે। મહાનગરપાલિકાના સત્તાધીશોના ગોટાળા જાહેર ન થાય તે માટે કોર્પોરેટરે ફાઇલ નહીં બતાવવાના આદેશો કર્યો હોય તેવો આક્ષેપ વિપક્ષ નેતા અમી રાવતે કર્યા। સમગ્ર મામલે મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે। અગાઉ ફાઇલો ચકાસવા દેવામાં આવતી હતી, પણ ચેરમેનના આદેશથી હવેથી ફાઇલો ચકાસવા દેવામાં નહીં આવે તેવું ચિંતન દેસાઈ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે। અમે ત્રણ કોર્પોરેટરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળવા આવ્યા કે ભાઈ અમને એવી ખબર પડી કે ભાઈ સ્ટેન્ડિંગ કમિટીમાં જે પણ એજન્ડાની ફાઇલો આવે છે એ ફાઇલો કોર્પોરેટરોને બતાવવાની નહીં। અમે અહીંયા ફાઇલ વાંચવા માટે આવ્યા તો સ્ટેન્ડિંગના રૂમને અમે જોયું કે તાળું મારી અને પટાવાળો જતો રહ્યો છે। એટલે ખરેખર અમને એવું લાગે છે કે આ એક બહુ હિટલરશાહી અને સરમુખત્યારશાહી ભરો નિર્ણય લઈ રહ્યા છે। જે રીતે વડોદરા શહેરના નાગરિકો કરોડો રૂપિયાનો વેરો ભરે તો શું એમને 2 ટાઈમ પીવાનું પાણી ચોખ્ખું આપે છે આ લોકો? શું રસ્તા સારા છે? શું ડ્રેનેજની ડ્રેનેજ ઉભરાતી નથી? આ બધા પ્રોબ્લેમને લઈ અને વડોદરા શહેરના નાગરિકોને ખૂબ જ વેઠવું પડે છે। ત્યારે અમે કોર્પોરેટરો, ચૂંટાયેલા કોર્પોરેટરો વડોદરા શહેરના નાગરિકો વતી રજૂઆતો કરતા હોઈએ છીએ। તો અમને ફાઇલો બતાવવામાં અમને વાંધો શું? શું ફાઇલોમાં તમે એવા કોઈ ભ્રષ્ટાચાર છુપાવવા માંગો છો? શું અંદર કોઈ ચોરી થયેલી છે એ છુપાવવા માંગો છો? અમે વારંવાર તમને એક્સપોઝ કરીએ છીએ કે ભાઈ તમે ખોટું કરો છો, તો અમે લોકોના નાગરિકોની ફેવરમાં કરીએ છીએ, તો એમાં ખોટું શું છે? તમે પહેલાં વિરોધ પક્ષના નેતાની ઓફિસમાં જ્યારે ફાઇલો મોકલતા હતા, હવે તમે સ્ટેન્ડિંગના રૂમમાં પણ અમને ફાઇલો જોવાનું ના પાડો છો, તો આ તો ખૂબ જ હિટલરશાહી નિર્ણય કહેવાય। એની સામે અમે ધરણા પર બેઠા છીએ કે ભાઈ તમે વારંવાર તમે એવા ડિસિઝનો લો છો કે ભાઈ ઘણા બધા ઇજારદારોને માટે તમે શોપ કોર્નર રાખો છો, એ કરોડોનો ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં તમે એમને ફાયદો કરાવી આપો છો। એટલે આ પ્રકારના જે મનસ્વીપણું, આ પ્રકારનું હિટલરશાહી અને આ પ્રકારની જે સરમુખત્યારશાહી વલણ અપનાવી અને જે આ સત્તાના નશામાં મદમસ્ત થઈ ગયા હોય ત્યારે આ સત્તાધીશોની સામે અમે ધરણા પર બેઠા છીએ કે ફાઇલ જોવાનો અમારો નૈતિક અધિકાર છે। ફાઇલ તો અમે જોઈશું જ, કારણ કે લોકોએ અમને ચૂંટીને મોકલ્યા છે। લોકોના પ્રાણ પ્રશ્નોની બાબત, મહત્વની બાબતોની રજૂઆતો કરવી જોઈએ। એ રજૂઆતો અને એમના નાગરિકોનો જે વેરો ભરે છે એના વેડફાય નહીં, એના ટેક્સના રૂપિયા વેડફાય નહીં, એનો ભ્રષ્ટાચાર ના થાય, એની રજૂઆત કરવા માટે અમે આ ફાઇલો જોવા માટે આવ્યા છે અને ફાઇલો અમે જોઈશું। અને અમને ફાઇલો નહીં બતાવે તો અમે ત્યાર સુધી ધરણા પર બેસવાના છે। જ્યારથી વડોદરા મહાનગર સેવા સદનની સ્થાપના થઈ છે ત્યારથી તમામ કાઉન્સિલર્સ તમામ ફાઇલો જોવાના હકદાર છે। વડોદરા શહેરમાં આજ દિન સુધી તમામ સ્થાયી સમિતિના કામોની ફાઇલ્સ તમામ કાઉન્સિલર્સ પાસે ફરતી, તમામ રૂમ્સમાં ફરતી અને બધા જ વાંચતા હતા અને પોતપોતાના અભિપ્રાય લેખિતમાં કાગળ થ્રુ સ્થાયી સમિતિમાં હોય કે ના હોય પોતાના મંતવ્ય આપતા હતા। વર્ષોની આ પ્રણાલિકા બી હતી અને વર્ષોથી આ કોર્પોરેટર્સ, ચૂંટાયેલા કાઉન્સિલર્સ જે કોર્પોરેશનના કસ્ટોડિયન્સ છે તેમનો હક છે। 2 વર્ષ અગાઉ ડૉક્ટર હિતેન્દ્ર પટેલે પરિપત્ર એવો કર્યો કે હવે તમામ લોકો સ્થાયી સમિતિના રૂમમાં આવીને ફાઇલ્સ વાંચશે, જેથી કરીને ફાઇલ્સ અલગ અલગ રૂમમાં હોય તો કોઈને વાંચવા માટે તકલીફ થાય। એમાં બી અમે એગ્રી થયા, અમે સ્થાયી સમિતિના રૂમમાં આવીને ફાઇલ્સ વાંચવા લાગ્યા। આજે અમે જેમ રૂટીન પ્રમાણે ફાઇલ્સ વાંચવા આવ્યા તો અમને એવું કહેવામાં આવ્યું છે કે સ્થાયી સમિતિના ચેરમેને ફાઇલ્સ જોવાની ના પાડી છે। તમામ કાઉન્સિલર, ચૂંટાયેલા કાઉન્સિલર્સ હોય એ કોર્પોરેશનના કસ્ટોડિયન્સ કહેવાય। કોર્પોરેશનની તમામ જાણકારી મેળવવાનો એમનો અધિકાર છે। જ્યારે સ્થાયી સમિતિમાં કામ આવતા હોય તો ઓફિશિયલી તો એ કામ પહેલાં સભામાં એસ્ટિમેટ મંજૂર થાય, પછી સ્થાયી સમિતિમાં ખાલી વહીવટી મંજૂરી માટે આવતું હોય, પણ એ પ્રણાલિકા વર્ષોથી અહીંયા બંધ થઈ ગઈ છે। ડાયરેક્ટ સ્થાયી સમિતિમાં કામો આવતા હોય છે। ત્યારે અમારો અભિપ્રાય આપવો, સ્થાયી સમિતિની ફાઇલ્સ વાંચવી અમારા માટે ખૂબ અગત્યની હોય છે। એ ફાઇલ્સમાં એવું તો શું છે કે હવે વિપક્ષને અને ચૂંટાયેલા કાઉન્સિલર્સ જે સ્થાયી સમિતિના સભ્યો ના હોય તેમને ફાઇલ્સ બતાવવાની આજે ના પાડવામાં આવી રહી છે। 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। એ શાસનમાં વડોદરા શહેરના નાગરિકોને 2 ટાઈમ ચોખ્ખું પાણી નથી
આપી શકતા? મહીસાગર પાણીનો સ્ત્રોત પ્રદૂષિત થઈ ગયો છે. વિશ્વામિત્રી નદીમાં 60% એફ્લુઅન્ટ અનટ્રીટેડ નાખવામાં આવે છે. રોડ રસ્તામાં જે ખરાબી છે ખ્યાલ છે, ઓજી વિસ્તાર જે વર્ષોથી સમાવેલા છે ત્યાં સુવિધાઓ નથી. અને ત્યારે કોર્પોરેશનના વહીવટમાં પારદર્શકતા હોવી જોઈએ. પારદર્શકતાની મોટી મોટી વાતો કરે છે, કમાન્ડ સેન્ટરની વાતો કરતા હોય, ઓનલાઈન વહીવટની વાતો કરતા હોય, પેપરલેસ ઓફિસની વાત કરતા હોય છે, પણ એકચ્યુઅલી ફાઇલ્સ જોવામાં આનાકાની. આ બે મોડાની વાત શું કામ? એ ફાઇલ્સમાં એવું તો શું છે કે અમે વાંચી લેશું તો એ લોકો એક્સપોઝ થઈ જશે? એમાં કયા ભ્રષ્ટાચાર છે? છેલ્લી ઘણી મિટિંગ્સ આપ જોશો તો સીવીસીની ગાઈડલાઇનનું સરેઆમ ભંગ થાય છે. 1 વર્ષનો ઇજારો આપેલો એને 2 વર્ષ એક્સટેન્શન આપવામાં આવતું હોય છે. L1ની જગ્યાએ તમામને અમુક વોર્ડ્સમાં કામ આપે, અમુક ઝોનમાં આપી દે, અમુક ઝોનમાં ફક્ત L1ને આપવામાં આવે છે. જેમ મન ફાવે તેમ વહીવટ ચાલતો હોય છે ને એ જ્યારે એક્સપોઝ થતો હોય તો ફાઇલ્સ નહીં બતાવવાની. એટલે આ તો પોતાનો ઘરનો વહીવટ ચાલતો હોય છે. જે ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાનો હોય એ ઇજારદારને ઘૂંટણીએ પડીને 13 કરોડ બચાવ્યા કરીને અમે એમને કામનું એક્સટેન્શન આપો છો. આ બધું જ્યારે ફાઇલ્સ વાંચીએ તો એક્સપ્રેસ થતું હોય, નોટિંગ્સમાં એક્સપોઝ થતું હોય, એટલે અમને ફાઇલ્સ નહીં બતાવવાની. આ તો કઈ પ્રકારનો વહીવટ છે? આજે આ નિર્ણય સામે અમે અહીંયા વિરોધમાં બેઠા છે. જ્યાં સુધી ફાઇલ્સ નહીં બતાવે અમે અહીંયા ધરણા પર બેઠા છે. મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે સ્થાયી સમિતિની ફાઇલો ન વાંચવા દેવાને લીધે એ લોકો આજે ધરણા ઉપર બેઠા છે. ચેરમેન સાહેબનો આદેશ છે કે સ્થાયીના 12 સભ્ય સિવાય કોઈને ફાઇલ વાંચવા ન આપવાની, એટલે અમે વાંચવા આપતા નથી. એ હું અત્યારે ના કહી શકું. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું મેસેજ દ્વારા અમે ચેરમેનશ્રીને જ્ઞાત કર્યું છે. ચેરમેનશ્રીને ફોન પણ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ વ્યસ્તતાને કારણે કદાચ નથી લીધો. મેસેજ કર્યો છે, એમના મેસેજમાંથી જે જવાબ આવશે એના પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. સ્થાયી સમિતિના 12 સભ્યો સ્થાયી સમિતિના કામો પર નિર્ણય કરતા હોય છે, એટલે સ્વાભાવિક રીતે જે લોકો નિર્ણય કરતા હોય એ લોકો આ ફાઇલ જોઈ શકે. પરંતુ ચેરમેન સાહેબનો આદેશ છે, અત્યાર સુધી આદેશ નહોતો ત્યાં સુધી જોતા હતા. હવે સ્પેસિફિક આદેશ આવ્યો છે એટલે અમે વાંચવા આપતા નથી. ઠરાવ કે કાયદામાં આના લગતી કોઈ જોગવાઈ નથી. અત્યાર સુધી વાંચતા જ હતા. આ હમણાં આદેશ આવ્યો છે એટલે આ વખતે નથી વાંચવા આપી. એવું ના કહી શકું, કારણ કે મને તો ચેરમેનનો જ આદેશ આવ્યો છે.